સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે ₹16 કરોડના ખર્ચે પોલીસ આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ત્યારે રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે નવા પોલીસ આવાસોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। જો વાત કરીએ તો ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે પોલીસ પરિવારોની સુવિધામાં વધારો કરવાના હેતુસર ₹16 કરોડના ખર્ચે નવા પોલીસ આવાસોના બાંધકામનું ખાતમુહૂર્ત નાણાં અને પોલીસ હાઉસિંગ રાજ્ય મંત્રી શ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું છે। ત્યારે આ પ્રસંગે સાંસદ શ્રી ચંદુભાઈ સિંહોરા, ધારાસભ્ય શ્રી પી.કે. પરમાર અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। ત્યારે વિધિવત રીતે ભૂમિપૂજન અને શિલાન્યાસ વિધિ સંપન્ન કરી હતી અને આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી લતાબેન પટેલ, અગ્રણી સર્વે શ્રી દિલીપભાઈ પટેલ, રમેશભાઈ ઠાકોર, નાયબ પોલીસ અધિક્ષક જે.ડી. પુરોહિત, નિકુંજભાઈ પટેલ, પીઆઈ મહેશ બાંબા સહિતના મોટી સંખ્યામાં પોલીસ જવાનો અને લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ ખાતે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમિટેડ દ્વારા મોડર્નાઇઝેશન ઓફ પોલીસ ફોર્સ અંતર્ગત કુલ 16 કરોડના ખર્ચે કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓ માટે, પીએસઆઈ કક્ષાના કર્મચારીઓ માટે આવાસોનું જ્યારે નિર્માણ થવા જઈ રહ્યું છે, નવા અદ્યતન પોલીસ સ્ટેશનનું પણ નિર્માણ થવા જઈ રહ્યું છે, ત્યારે એના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત રહેવાનો અવસર મળ્યો। મારી સાથે આ વિસ્તારના લોકપ્રિય સાંસદ ચંદુભાઈ સિંહોરાજી, અમારા આદરણીય વિસ્તારના ધારાસભ્ય પી.કે. પરમારજી અને પોલીસ અધિક્ષકની અને સર્વે આગેવાનોની નિશ્રામાં આજે આ વિસ્તારના પોલીસ વિભાગને જવાનોને અદ્યતન મકાનો પ્રાપ્ત થાય એવા સરસ સુવિધાથી સજ્જ, પાર્કિંગથી લઈ ગાર્ડનથી લઈ બધી સુવિધાથી સજ્જ મકાનો બનવાના છે। ત્યારે પ્રજાના સુખ માટે 24 કલાક કામ કરતા, ગુજરાતની શાંતિ માટે 24 કલાક કામ કરતા ગુજરાતના અને એમાંય સુરેન્દ્રનગર જિલ્લાના માલવણ વિસ્તારના સર્વે પોલીસ જવાનોને આ મકાનો ટૂંક સમયમાં બનીને પ્રાપ્ત થશે ત્યારે ખરેખર એમના પરિવારો માટે પણ એક સરસ નવા મકાનોમાં રહેવાનો અવસર થશે અને ગુજરાત સરકારના આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાહેબનું એક લક્ષ્યાંક છે કે ગુજરાતની શાંતિ માટે 24 કલાક કામ કરતા પોલીસ જવાનોને જલ્દીમાં જલ્દી એમને મકાનો પ્રાપ્ત થાય એ રીતના લક્ષ્ય સાથે ગુજરાત સરકાર ચાલી રહી છે। ત્યારે ગુજરાતના આખા વિસ્તારમાં પોલીસના ખૂટતા આવાસો તાત્કાલિક બનાવવાનું લક્ષ્ય સાથે આ ગુજરાત સરકાર ચાલી રહી છે। એમાં આદરણીય મુખ્યમંત્રી સાહેબનું નેતૃત્વ અને આદરણીય ડેપ્યુટી સીએમ શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબની નિશ્રાથી આ કામ ઝડપથી થઈ ગયું છે। આજ રોજ 16 કરોડના ખર્ચે માલવણ મુકામે એ જ લક્ષ્યને સિદ્ધ કરવા માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ, પોલીસ હાઉસિંગ બોર્ડ એ આજે એના નેતૃત્વમાં આજે ખાતમુહૂર્ત થયું।